હવે આપણે બનાવશું આંબલીની ચટણી, ખાટી આંબલીની ચટણી, આંબલી અને ખજૂરની ચટણી. એના માટે આપણે પહેલાં આ ખાટી આંબલી લેવાની. ઓકે, હવે આપણે એમાં ખજૂર એડ કરશું. આંબલી લઈએ ને એનાથી થોડુંક વધારે ખજૂર લેવાનું, તાકી ટેસ્ટ એકદમ બેલેન્સ રહે. આ અમે માર્કેટમાંથી જે ઠળિયા વગરનું રેડીમેડ ખજૂર મળે ને એ છે, એટલે તમે એમને સમજતા કે અમે એમને ખજૂર નાખી છે. આના અંદરથી ઓલરેડી ઠળિયા નીકળી ગયા છે. તો જેટલી આપણે આંબલી લીધી એનાથી થોડુંક વધારે ખજૂર નાખવાનું. હવે આના અંદર આપણે રાખશું 1 ગ્લાસ પાણી. અગર તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો થોડુંક વધારે પાણી નાખવાનું. અમે આટલું બનાવ્યું છે તો અમે 1 ગ્લાસમાં પાણી એડ કરશું. હવે આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. હવે પાણી એડ કરી નાખ્યું છે. હવે આપણે એને ગેસમાંથી મૂકી દઈશું અને ઉકળવા દઈશું જ્યાં સુધી એ એકદમ આ બધું ઉકળી ના જાય. આંબલી ને ખજૂર એકદમ નરમ થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. એ રીતના આપણી આંબલીની ચટણી ઉકળે છે. આપણી આંબલીની ચટણી આ એકદમ પરફેક્ટલી ઉકળી ગઈ છે. તો હવે આપણે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું. ચટણીને આશરે તમારે 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાની ને પછી એને ઠંડી થવા માટે રાખી દેવાની. તમે પછી એમાંથી આના જે આવો ભાગ છે એકદમ એને એકદમ નીચોડી અને કાઢી નાખવાના સાઈડમાં, અને એકદમ એનું લિક્વિડ ટેક્સચર રાખવાનું. આંબલીની ચટણી માટે થોડુંક પાણી, ઠંડુ પાણી એડ કરી અને આને આવી રીતના એકદમ ચમચાથી ખજૂરને અને આંબલીને પ્રેસ કરવાના, જેથી એનો બધો જ રસ નીકળી જાય અને આરિયા એકદમ એકદમ પતલી લિક્વિડી કન્સિસ્ટન્સીમાં બની જાય આપણી આંબલીની ચટણી. હવે આપણે એને એકદમ હાથથી, ઠંડી થઈ ગઈ છે એટલે ગરમ નહીં લાગે, અને થોડું ઠંડુ પાણી પણ એડ કર્યું છે એટલે પણ ગરમ નહીં લાગે. હાથથી એકદમ નીચોડી ખજૂરને અને આંબલીને અને કાઢી નાખવાના અને એકદમ પતલા ટેક્સચરમાં એને રહેવા દેવાની. આવી રીતના. તો હવે આમાંથી આપણે બધા જે ખજૂર આંબલી હતા એ નીકાળી નાખ્યા છે, મતલબ જે એક્સ્ટ્રા હતા એ, જે એકદમ નરમ નહોતા થયા એ આપણે એનો હાર્ડ ભાગ જે હતો એ નીકાળી નાખ્યો છે. હવે આને આપણે બીજા બર્તનમાં ટ્રાન્સફર કરી નાખશું. જો આ કન્સિસ્ટન્સીની આપણી આ ચટણી બનશે. હવે આના અંદર આપણે મસાલા એડ કરશું, તાકી આ થોડી ઘણી ચટપટી લાગે. મતલબ ખાટી મીઠી તો બની ગઈ છે, હવે થોડુંક એનામાં તીખાનું અને એવી રીતના ટેસ્ટ આવે, ટેસ્ટી બને એના માટે આપણે થોડા ઘણા મસાલા એડ કરશું. પહેલાં આપણે એમાં આ લીલી ચટણી જે આપણે લીલા મરચાંની બનાવી હતી એ રાખશું થોડીક. પછી કૂટેલા ધાણા નાખશું, થોડીક હિંગ રાખશું, 1/2 ટીસ્પૂન. પછી
મીઠું રાખશું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર તો નહીં, પણ 1/2 ટીસ્પૂન જ રાખજો, કેમ કે સ્વાદ અનુસાર આ ખાટી મીઠી આપણને બનાવી છે એટલે ચટણી. હવે આપણે બધા મસાલા એડ કરી નાખ્યા છે અને હવે એના અંદર આપણે રાખશું આ ખાંડ. આટલી આશરે 4-5 ચમચી હશે આ ખાંડ. હવે આને એકદમ આપણે મિક્સ કરી નાખશું. હવે આપણી ખજૂર આમલીની ખાટી મીઠી ટેસ્ટી ચટણી રેડી થઈ ગઈ છે. આ કન્સિસ્ટન્સીમાં કંઈ જુઓ, આવું એનું લિક્વિડી ટેક્સચર હોવું જોઈએ.